વોર્ડ નંબર 4 હીરાબાગ કાપોદ્રા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી બિસ્માર રસ્તાની ફરિયાદ હતી। સ્થાનિક રહીશો પાલિકામાં ફરિયાદ કરીને થાકી ગયા। છેવટે આમ આદમી પાર્ટીના ત્યાંના સ્થાનિક કોર્પોરેટર સેજલબેન માલવિયા અને કુંદરબેન કોઠિયાનો સંપર્ક કરતા આજરોજ તંત્ર અને ભાજપ શાસકોની નિષ્ફળતા બતાવવા તે તૂટેલા ખાડા ખાબોચિયાવાળા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ મુદ્દે આપના કોર્પોરેટર સેજલબેન માલવિયાએ જણાવ્યું કે તંત્ર અને શાસકો ફક્ત ખોટા તાઇફા કર્યા રાખે છે અને પ્રજાની પીડાની કોઈ પડી નથી, તેથી તેમના બહેરા કાને સાદ સંભળાવવા જ અમે આ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો। આ વિસ્તારના રહીશોને ચોમાસા દરમિયાન પુષ્કળ તકલીફ પડે છે, પણ પાલિકા અને ભાજપ શાસકોના પેટનું પાણી હાલતું નથી। કોર્પોરેટર કુંદરબેન કોઠિયાએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપ શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે। પ્રજાના કામોની કોઈ દિવસ શાસકો તસ્દી લેતા નથી। જો હજુ પણ પાલિકા અને ભાજપ શાસકો નહીં સુધરે તો પ્રજાહિતમાં વધુ અનેરો કાર્યક્રમ આપતા પણ અચકાઈશું નહીં અને પ્રજાહિત અમારા માટે સર્વોપરી છે। તો આખા વિરોધ પ્રદર્શન દરમિયાન નીલકંઠ સોસાયટીના તમામ રહીશો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના ઝંડા લગાવી તંત્ર અને શાસકોની આંખ ખોલવા પ્રયત્ન કર્યો હતો। લેડીઝો અહીંયા ઊભી છે, એ થોડુંક કંઈ અમને કહેવા માંગે છે। અમારે જે સોસાયટીનો જે રસ્તો છે એટલો ખરાબ રસ્તો છે, ચલાય એવો નથી, તો એ રસ્તો છે ને સાફ કરવો જોઈએ અને જેટલા વાહનો છે, શાકભાજી વાળા છે અને ગંદકી છે બધી સાફ થવી જોઈએ અને રસ્તો અમારો ચોખ્ખો થશે, ચાલવા જેવો હશે તો ચાલશે, નહીતર અહીંયાનો મેટ્રોનો જે વાહન આવે છે બધા બંધ થઈ જશે ચાલતા અહીંયાથી। તમારે કાંઈક રસ્તો તો સારો કરી દેવો પડે ને। જો આ રસ્તાની હાલત જો આ રસ્તાની હાલત જો મત લેવા હોય કે હપ્તે જોડે આવે આ રસ્તો આપણા ભારત સારું કહેવાય, આજે તો પડી ગયા રસ્તા કોઈના નહીં હોય। આ મેટ્રો વાળાએ તમને હેરાન કરી મૂક્યા છે। અમે અહીંયા પડશું તમે કાઢ્યા બાંધશે કોણ સેવા કરશે? 30 વર્ષથી અહીંયા આવી હાલત છે અને મોટા મોટા ફાકા ફોજદારી કરે છે શાસકો કે અમે વિશ્વગુરુ દેશને વિશ્વગુરુ બનાવશું। શું આ રીતના વિશ્વગુરુ બનશે? તમને એને કહેજો જોઈએ એને ખબર પડે કે આવો રસ્તો ક્યાંય ન હોય। નિયમિત આના રાઉન્ડ હોય એટલે સફાઈ થતી નથી, એને બોલાવીએ તો કે આ દબાણ છે, અમે શું કરીએ તો દબાણ અમારો પ્રશ્ન છે, દબાણ